ધ લોર્ડ, હાલેલુયા. આ સમયે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આજના સ્પેશિયલ ફાધર્સ ડે નિમિત્તે આપણે મળ્યા છીએ. ત્યારે આપ સર્વને મારા અને મારા પરિવાર તરફથી તથા નડિયાદ સેન્ટર કોર વતી પ્રેમી સલામ. આવો આપણે શાસ્ત્ર વાંચન કરવાના છીએ અને પવિત્ર શાસ્ત્રમાંથી જૂના કરારની અંદર નીતિવચનનું પુસ્તક તેનો 4થો અધ્યાય 1 થી 6 કલમ આપણે વાંચીએ. નીતિવચન 4થો અધ્યાય 1 થી 6 કલમ. દીકરાઓ, મારા બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો, કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું. મારા શિક્ષણનો ત્યાગ ન કરો, કેમ કે હું મારા બાપનો માનીતો દીકરો હતો. મારી માની દ્રષ્ટિમાં હું સુકુમાર તથા એકનો એક હતો. તેણે મને શિખામણ દેતા કહ્યું કે તારા અંતઃકરણમાં મારા શબ્દો સંગળી રાખ, મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે. જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર, ભૂલીશમાં અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વરીશમાં. તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે. તેના પર પ્રીતિ કર ને તે તને સંભાળશે. આ શુદ્ધ ઈશ્વર પિતા તેમના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આપણે આભાર સ્તુતિની પ્રાર્થના કરવાના છે, કારણ કે આ સમયે આ મહામારી મરકીની અંદર પણ ઈશ્વરે આપણો બચાવ કર્યો છે. આપણા જીવનોમાં, આપણા કૌટુંબિક જીવનોમાં પ્રભુએ અનેકવિધ એવા આશીર્વાદો આપ્યા છે. ત્યારે પ્રભુને માટે આપણે આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. અને આવો આપણે આભાર સ્તુતિની પ્રાર્થના કરીએ. ઈશ્વર બના અમારા મહાન જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામની પરમેશ્વર પિતા અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. આ જીવતાઓની ભૂમિ પર તમે અમને જીવિત રાખ્યા અને આજનો પવિત્ર દિવસ તમે અમારા જીવનમાં એક ભેટરૂપી આપ્યો છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પ્રેમાળ પિતાજી કે આ મહામારીની અંદર પણ પ્રભુ તમે રોજે રોજ અમારી મુલાકાત લો છો, અમારી સંભાળ રાખો છો, અમને તમે તંદુરસ્ત રાખો છો અને નિત નવા આશીર્વાદો તમે અમારા પરિવારોમાં અને અમારા વ્યક્તિગત જીવનોમાં પ્રભુ તમે વહેતા રાખ્યા છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ. આપણે મારા પિતાજી આભાર માનીએ છીએ, કારણ કે પરમેશ્વર પિતા અમારી માતૃભાષામાં તમારા જીવન તમે પરાક્રમી વચનો તમે અમને આપ્યા છે. અને વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે વચનો મારફતે પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો, વ્યવહાર કરો છો. ત્યારે પ્રમાણ પિતાજી વચનોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા સ્તુતિ કરીએ છીએ અમારા લોકની પરમેશ્વર પિતા, તમે સંભાળ લીધી અને તે વિશેષ તમારા વિશ્વાસમાં તમે તેઓને મજબૂત કર્યા છે અને આત્મિક રીતે પણ પ્રભુ તમે અમને સમૃદ્ધ કર્યા. આ પ્રભુ તમારો આત્મિક આશીર્વાદ પણ તમે અમારા જીવનમાં આપ્યો છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ. જેઓ બીમાર હતા તેઓને તમે સહ્યપણું આપ્યો, તેઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દુઃખિત પરિવારોની પ્રભુ તમે મુલાકાત લઈ તમારો દિલાસો આપ્યો, તમારું શાંતમન પૂરું પાડ્યું, તેઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા સ્તુતિ કરીએ છીએ પરમેશ્વર પિતા કે રોજે રોજ પ્રભુ તમે નિત નવા આશીર્વાદો તમે અમને આપો છો. માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આજની અમારી ઓનલાઈન આ મીટિંગને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. આ મીટિંગને પ્રભુ અમે તમારા સર્વસમર્થ હાથમાં મૂકતા અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ખ્રિસ્તના માંગીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. હવે પછી ગીત ગાવાના છે. આપણે ગીતની ચોપડીમાં ગીતની ચોપડીમાં ગીત નંબર 281, જેના શબ્દો છે ઈશુમાં છે વિશ્વાસ જેનો, સુખી તેઓ ઘણા છે, નિરાશાને સંશય ઘેરે તારી કૃપા પુષ્કળ છે, સુખી માનવ સુખી તેના પ્રેમની માઈ. આપણે
ઈસુમાં છે વિશ્વાસ જેનો, સુખી તેવો ગણાશે. નિરાશાને સંશય ઘેરે, તારી કૃપા પુષ્કળ છે. સુખી સુખી માનો, સુખી સુખી માનો, સુખી સુખી માનો, સુખી તેના પ્રેમી માં, સુખી તેના પ્રેમી માં. પ્રભુએ તેની કૃપાથી શોધ્યા મૂળવાન આત્માને. શેતાન સેના પ્રભુના સારસે તેને. પિતા પિતા ખાતર, પિતા પિતા ખાતર, પિતા પિતા ખાતર સંભાળશે તુજમાં દિન રાત, સંભાળશે તુજમાં દિન રાત. પરમેશ્વર પિતા એવા અમારા લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ.
તમે આખા વિશ્વની અંદર ને અમારા દેશમાં જેઓએ કોરોના વાયરસથી પીડિત છે એવા અમારા વાલાઓની પાસે પ્રભુ તમે જાઓ અને તમારો ચમત્કારી ગવાલો હાથ તમે દરેકને સ્પર્શ કરો. તમારા રક્તનો છંટકાવ તમે તેઓના શરીરમાં કરો અને ઈસુ ખ્રિસ્તના જરીના નામમાં પ્રભુ તમે અમારા વાલાઓને સાજાપણું આપો, નવું જોમ, નવું સામર્થ્ય, નવી તાકાત આપો અને પ્રમાણ પિતાજી અમારા લોકો એ સાજાપણું પ્રાપ્ત કરીને તમારો મહિમા પ્રગટ કરે એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. અમારા નર્સિસ બહેનો જેઓ પ્રભુ એ સેવાઓ આપી રહ્યા છે, ડોક્ટરો અને અન્ય પોલીસ કર્મીઓને જેઓ પરમેશ્વર પિતા પોતે 24 કલાક ખડે પગે પ્રભુ સેવાઓ આપી રહ્યા છે, પોતાના જીવને જોખમમાં મૂકીને, ત્યારે એવા અમારા વાલાઓને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા તમારા રક્ષકનું કવચ પ્રભુ તમે તેઓ પર રાખો, તમારા મૂલ્યવાન રક્તમાં પ્રભુ તમે તેઓને શુદ્ધ અને ધોઈને પરમેશ્વર પિતા સતત તમારું લોહી એ તેઓના શરીરમાં વહેતું રાખો કે જેથી કરીને પ્રભુ અમારા લોકોએ તંદુરસ્ત રહીને તેઓની સેવાઓ કરી શકે. એને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. તેઓની અદ્ભુત સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો, તેઓને તેઓના પરિવારોનું પ્રભુ તમે રક્ષણ અને જતન કરો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા આજે સ્પેશિયલ પ્રભુ અમે પિતૃશ્રી દિવસ તરીકે પરમેશ્વર પિતા ઉજવી રહ્યા છીએ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ વિશ્વભરના દરેક પિતાઓને પ્રભુ તમારો આશીર્વાદ આપો. દરેક બાળકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, બાળકોને પણ પરમેશ્વર પિતા તમે આશીર્વાદિત કરો અને હંમેશા બાળકો અને પિતાઓ એકબીજાના પ્રેમના બંધનમાં બંધાઈને પરમેશ્વર પિતા પૃથ્વી પરની જે પિતા તરીકેની આજ્ઞાઓ પોતાના બાળકોને આપે, એ બાળકો પ્રભુ પોતાની પિતાની આજ્ઞાઓ પ્રમાણે ચાલે અને વિશેષ તમારી આજ્ઞા પ્રમાણે પ્રભુ બાળકો અમારા જુવાનો ચાલે અને એમાં પૃથ્વી પરના અનેકવિધ એવા આશીર્વાદો પ્રભુ તેઓ પ્રાપ્ત કરે. અને અમારી પલરણમાં પ્રભુ જેઓ બીમાર છે તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, અમારા વડીલોને માટે કે વડીલો પરમેશ્વર પિતા આ વૃદ્ધાવસ્થાને કારણે તેઓની શક્તિ ઘણાઈ ગઈ હોય તો પરમેશ્વર પિતા અમે તેઓને માટે કૃપા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ. તમે પરમેશ્વર પિતા તેઓને નવું જોમ, નવું સામર્થ્ય, નવું બળ આપો અને પ્રમાણ પિતાજી તમે હંમેશા અમારા વડીલોને તંદુરસ્ત રાખો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. એરુસાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી દીકરી એ અત્યારે બીમાર છે, પથારીવશ છે, પ્રભુ તમારી સેવિકાને પણ તમે સ્પર્શ કરો અને સાજાપણું આપો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રમાણ પિતાજી આ લોકડાઉન જ્યારે ખુલ્લું કરવામાં આવ્યું છે ત્યારે અમે પ્રમાણ પિતાજી અમારા દરેક પરિવારોને માટે અને અમારા લોકને માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યાં કંઈ પ્રભુ અમે બધા જઈએ ત્યાં પ્રભુ તમે અમારી અગાઉ જાઓ, અમારા દરેકનું રક્ષણ અને જતન કરો, હંમેશા તંદુરસ્ત રાખો એ પણ અમે ખાસ કૃપા માંગીએ છીએ. હંમેશા પરમેશ્વર પિતા તમારી તંદુરસ્તીનો હાથ અમારા દરેક લોકો પર રહે અને પ્રમાણ પિતાજી અમારા પરિવારો મારફતે તમે મહિમાવંત બનાવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. અમે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ અને તમારો મહિમા એ પરમેશ્વર પિતા પૃથ્વી પર વધતો જાય, કારણ કે તમારું આવવું પૃથ્વી પર નજદીક છે. ત્યારે અમારા જીવનો મારફતે ફક્ત અમે તમને જ માન મહિમાને ગૌરવતા આપીએ એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. અમારી વાલી મુક્તિ ફોજને પ્રભુ તમારો આશીર્વાદ આપો, અમારા આગેવાનોને પ્રભુ તમારો આશીર્વાદ આપો અને પ્રમાણ પિતાજી જેઓ તમારી સુવાર્તા પ્રગટ કરી રહેલા છે એવા પ્રત્યેક તમારા સેવકો, સંતોને, ભક્તોને પ્રભુ તમારી આશીષ, તમારી કૃપા આપો. આ દિવસોમાં અમે પરમેશ્વર પિતા દરેક લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા એવા પરિવારો છે કે જેઓને પરમેશ્વર પિતા નાણાકીય તકલીફો હોય,
કુટુંબિક સમસ્યાઓ હોય, પ્રશ્નો હોય, તો અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા, તમે તેઓની મુલાકાત લો, તેઓના પ્રશ્નો હલ કરો, તેઓની નાણાકીય જરૂરિયાતો પરિપૂર્ણ કરો અને તમારા વિશ્વાસમાં પ્રભુ તમે ત્રણને મજબૂત બનાવો. જેઓ નિરાશ અને હતાશ થઈ ગયા છે તેઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેઓને આશાવાન બનાવો. તમારી શાંતિ પ્રભુ તમે તેઓને આપો. તમારો પ્રેમ પ્રભુ તમે તેઓને આપો. કારણ કે તમે પ્રભુ અમને જે જીવન આપ્યું છે એ આશીર્વાદિત જીવન આપ્યું છે. કારણ કે તમે અમને વચન આપ્યું છે કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ જીવન મળે, ભરપૂર જીવન મળે. માટે કે છે હું આવ્યો છું અને જીવન આપવાને માટે તમે જગતમાં આવ્યા અને અમારા પાપોને માટે બલિદાન આપીને નવું જીવન આપ્યું છે. ત્યારે આ તારણના અનુભવમાં નવા જીવનની અંદર રોજે રોજ પ્રભુ તમારા વિશ્વાસમાં ત્રણને મજબૂત બનીને તમારા આત્મિક આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ. નિરાશા, સંકટો, મુશ્કેલીઓના સમયોમાં પ્રભુ અમે ઘૂંટણો અમારા તમારી આગળ નમાવીએ અને પ્રાર્થના કરીએ. ત્યારે પરમેશ્વર પિતા, એ પ્રાર્થનાના પ્રત્યુત્તર તમે અમને અમારા લોકને આપજો અને પ્રાર્થનામાં પરમેશ્વર પિતા તમે અમને ત્રણને મજબૂત બનાવો. એ પણ અમે ખાસ કૃપા માંગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા, દરેક અમારા દેશને માટે અમે પ્રાર્થના કરીએ છીએ તથા વિશ્વભરને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશના વડાપ્રધાન અને તેમના કેબિનેટને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેઓને પણ તમારી આશીષ, તમારી કૃપા આપો અને પરમેશ્વર પિતા આખા વિશ્વમાં અને અમારા દેશમાં પ્રભુ જો ભયમાં જીવન જીવી રહેલા છે તેઓને પ્રભુ તમે ભય મુક્ત કરો, તમારી શાંતિ આપો. કારણ કે પ્રભુ તમે અમને વચન આપ્યું છે કે હું મારી શાંતિ આપવાને માટે તમને આવ્યો છું. ત્યારે પ્રભુ તમારી શાંતિની આજે પ્રભુ વિશ્વભરમાં જરૂર છે. ત્યારે પ્રભુ દરેક લોકોને તમારી શાંતિ આપો અને પ્રભુ એ ભયમાંથી પ્રભુ દરેકને મુક્ત કરો. એ પણ અમે ખાસ કૃપા માંગીએ છીએ. હવે પછી પ્રભુ અમે દરેક તમારા સર્વ સમર્થ હાથોમાં સોંપાઈએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે આજે આખો દિવસ પ્રભુ તમે અમને દોરો, ચલાવો ને વાપરો અને આજનો પવિત્ર દિવસ અમારા જીવનોને માટે આશીર્વાદરૂપ બને એવી કૃપા માંગતા અમારી પ્રાર્થના અમારા મધ્યસ્થતા અને આપણે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળીને તેનો સ્વીકાર કરો. આમીન. પવિત્ર શાસ્ત્રમાંથી વાંચન કરવાના છે. ગીતશાસ્ત્ર તેનો 78મો અધ્યાય. જૂના કરારની અંદર ગીતશાસ્ત્ર 78 અને તેના 1 થી 8 કલમ આપણે જોવાના છીએ. હે મારા લોક, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો. હું દ્રષ્ટાંત કહીને મારું મુખ ઉગાડીશ. હું પુરાણી ગૂઢ વાતો ઉચ્ચારીશ કે જે આપણે સાંભળી તથા જાણીશું, જે આપણા પૂર્વજોએ આપણને કહી છે. યહોવાના સ્તોત્ર, તેનું સામર્થ્ય તથા તેના કરેલા આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં. કેમ કે તેણે યાકૂબમાં સાક્ષ્ય સ્થાપ્યું અને ઇસ્રાયેલમાં નિયમ ઠરાવ્યો. તે વિશે તેણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે, જેથી આવતી પેઢીના જે બાળકો જન્મે તેઓ તે જાણે અને તેઓ મોટા થઈને પોતાના સંતાનને તે જણાવે, જેથી તેઓ ઈશ્વરની આશા રાખે અને દેવના કામ વિસરી જાય નહીં અને તેની આજ્ઞાઓ પાળે. વળી પોતાના પિતૃઓના જેવી હઠીલી તથા ફિતુરી પેઢી કે જેઓએ પોતાના હૃદય સ્થિત રાખ્યા નહીં અને પોતાનો આત્મા દેવ પર દ્રઢ રાખ્યો નહીં, તેમના જેવા તેઓ ન થાય. પ્રભુ આ વચનો મારફતે આજે આપણી સાથે વાત અને વ્યવહાર કરે. આમીન. આવો આપણે
પવિત્ર આત્મા આપનાર એવા મારા મહાન જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, અમે આ સમયે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જ્યારે પ્રભુ તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા દાસ, તમારા સેવકને આજે પ્રભુ તમારા વધસ્તંભની આડ પાછળ તમે તેઓને છુપાવો. પવિત્ર આત્માની વાણી આજે પ્રભુ તેઓની મારફતે તમે ઉચ્ચારો, અને આ ઓનલાઈન મારફતે પ્રભુ જેઓ તમારા વચનો સાંભળે એ દરેકની સાથે પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો, અને વચનો એ સાંભળનાર દરેક લોકોને માટે આશીર્વાદરૂપ બને, અને એથી વિશેષ એ વચનો સાંભળીને વચન પાડનાર બનીએ એવી પણ અમે ખાસ કૃપા માંગીએ છીએ. તમારા સેવકને અમે તમારા પવિત્ર હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના, અમારા મધ્યસ્થતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળે તેનો સ્વીકાર કરો. આમીન. હવે પછી પ્રભુના વચન આપણે સમક્ષ નજર આવી રાખવો સહેજ. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. સારું, આ સમયે આપણે ખાસ ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, અને ઈશ્વરના નામને આપણે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. અત્યાર સુધી આપણે દર સાલ ફાધર્સ ડે પ્રભુના ઘરમાં આપણે પિતાઓનું સન્માન કરતા હતા, પણ આ વર્ષે આપણે સંજોગોનુસાર આપણે પિતાઓનું સન્માન પ્રભુના ઘરમાં કરી શક્યા નથી, પણ આપણે ઘરે રહીને આપણે પિતાઓનું સન્માન કરવાના છે. આ ફાધર્સ ડે નિમિત્તે આ એક એવો દિવસ છે કે જ્યારે બધા ભેગા થઈને પોતાના પિતાનું સન્માન કરતા હોઈએ છીએ. વાલાઓ, આપણા પ્રત્યેક પિતા એ ઘરના એક મુખ્ય આધાર છે. કુટુંબમાં જ્યારે કંઈક નિર્ણય લેવાનો હોય ત્યારે બહુ કાળજી રાખે છે પિતા, કારણ કે પિતા એવું ઈચ્છતા હોય છે કે મારા કુટુંબના સભ્યોને કંઈ પણ આંચ ના આવે, કંઈ પણ થાય નહીં, અને એટલા માટે પિતા એક આગેવાન તરીકે પોતાના કુટુંબની, પોતાના સભ્યોની તે સંભાળ રાખે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવા પિતાઓ છે, અને હું થોડા એવા 2-3 પિતાઓ વિશે હું તમને વાત કરવા માંગુ છું. સર્વપ્રથમ તો ઇબ્રાહિમ, અને ત્યાર પછી કહેશે ઉડાવ દીકરાના પિતા, અને યુસુફ અને અયુબ. આ પણ એક પિતા હતા. અને વાલાઓ, જ્યારે પિતા પોતાના પુત્ર ઉપર જ્યારે માથા ઉપર હાથ મૂકે છે ત્યારે તેને અજાયબ શાંતિ પ્રાપ્ત થાય છે. એ સલામતી અનુભવે છે, અને જીવનમાં એક વિશ્વાસ વાળાઓ આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં પિતાની 3 છબી હોય છે. દરેકના વ્યક્તિગત જીવનમાં પિતાની 3 છબી હોય છે. પ્રથમ છબી એ છે સલામત. મતલબ નાના હોઈએ છીએ ત્યારથી માંડીને આપણે મોટા થઈએ છીએ ત્યાં સુધી પિતા એ મારીને તમારી સંભાળ રાખે છે. બીજી છબી એવી છે કે જે આશા. જ્યારે આપણને એવું લાગે કે જીવનમાં હવે કોઈ સાથ નથી, આપણી સાથે કોઈ નથી, ત્યારે પણ વાલાઓ પિતા પોતાના પુત્રના માટે એ દરવાજા ખુલ્લા રાખે છે. પોતાના બાળકના માટે હંમેશા હૃદયનું દ્વાર ખુલ્લું રાખે છે, અને ઘરના મકાનના જે દરવાજા છે એ પણ વાલાઓ ખુલ્લા રાખે છે. દાખલા તરીકે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જોઈએ તો ઉડાવ દીકરો, તેણે તપેલીમાં ઘણું બધું વાલાઓ એણે વાપરી નાખ્યું, ખર્ચી નાખ્યું,
તો પણ પોતાના પિતા પોતાના દીકરાને માટે ઉપલી બેડી પર ચડીને પોતાના દરવાજા ખુલ્લા રાખ્યા અને પોતાના દીકરાને તેણે સ્વીકારી લીધો. વલાઓ, આ આશા. અને ત્રીજી છબી એ તો ઠપકો. નાના હતા ત્યારે અને મોટા થયા ત્યારે પણ પિતા હંમેશા પોતાના બાળકને ઠપકો આપતો હોય છે. પિતા જ્યારે ઠપકો આપતો હોય ત્યારે આપણને ગમતું હોતું નથી. વલાઓ એ પોતાના બાળકને માટે ઠપકો આપે છે. એ પોતાના બાળકને સીધા માર્ગે ચલાવવાને માટે, એને સારું શિક્ષણ આપવાને માટે, એના ભાવિ જીવનને સુધારો થાય અને એટલા માટે પોતાના પિતા પોતાના બાળકને કશે ઠપકો આપે છે. અને એવું જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈશ્વરનું વચન આપણને કહે છે, નીતિ વચન 13 અને 24 કે જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો જશે વેરીશ. વાલાઓ, આ ઈશ્વરનું વચન છે. વાલાઓ, ફાધર્સ ડે એનો વિચાર એક અમેરિકાની મહિલા જોન બી ડોડને આવ્યો. એના માતાના મૃત્યુ પછી તેના પિતાએ તેનો ઉછેર કર્યો હતો અને ન્યૂયોર્કમાં નેશનલ ફાધર્સ ડેની કમિટી બની અને વોશિંગ્ટન સ્પોન ખાતે 1916ની 9મી જૂને ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો અને પ્રમુખ રિટાયર્ડ નિક્સન અને નેતૃત્વ હેઠળ જૂનના 3જા રવિવારે ફાધર્સ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. સોનારા સ્માર્ટ નામની છોકરી માતાના મરણ પામ્યા પછી પિતા વિલ્સન સ્માર્ટે છોકરીને મોટી કરી અને અદ્ભુત તેને પ્રેમ પોતાના સ્વાર્પણ સાથે દીકરીનો ઉછેર કરવામાં આવ્યો. એને પુષ્કળ પ્રેમ કર્યો અને એ પ્રેમની અદા કરવાનું નક્કી કર્યું. 1910માં જૂનના 3જા રવિવારે સ્માર્ટ ફાધર્સ ડે જાહેરમાં ઉજવવામાં આવ્યો. 1913માં અમેરિકામાં ફાધર્સ ડે માટે ઝુંબેશ ઉઠાવવામાં આવી અને 1916માં વિલ્સન એને ઝુંબેશ ઉપર મોહર મારી અને સત્તાવાર કે છે તેને જાહેર કરવામાં આવ્યું, પરવાનગી આપવામાં આવી અને સોનેરા સ્માર્ટ દ્વારા આ પિતૃ સ્ત્રી દિન ઉજવવાની મને ને તમને વાલાઓ ભેટ મળી છે. અને આજે અગાઉ થોડીક ક્ષણો થોડીક બાબતો મેં ફાધર્સ ડે નિમિત્તે તમારી આગળ રજૂ કરી. કુટુંબિક જીવનમાં પિતાની ભૂમિકા વાલાઓ એ અદ્વિતીય અને અજોડ છે. પિતાનું સ્થાન એ બીજા કોઈને વાલાઓ આપી શકાય નહીં, કારણ કે બાળક માટે પિતા એક અલગ વ્યક્તિ છે. એ પોતાનું વ્યક્તિત્વ અલગ ધરાવે છે. બાળક માટે પિતા સદાય પરીક્ષા ઉઠાવતા હોય છે અને પિતા એક ઉત્તમ અને આદર્શ આપણને નમૂનો પૂરો પાડે છે. મમ્મીની સરખામણીમાં પપ્પાનું હૃદય વધુ ઉદાર હોય છે, પણ ઘણી વખત પિતાની પરિસ્થિતિ ક્યારેક સુડી વચ્ચે સોપારી જેવી હોય છે. એક બાજુ બાળકો પોતાનું હઠેટપૂર્વક માંગણી કરતા હોય છે, બીજી બાજુ પોતાના પત્ની એક કઠણ વલણ અપનાવે છે અને ત્યારે પિતા એ સૂર્ય વચ્ચે સોપારી જેવું બને છે. ભલાઓ, પિતા તરીકેનો અધિકાર એ તો ઈશ્વર તરફથી મળેલો હોય છે અને પિતા તરીકેની ફરજ એ બજાવવાની હોય છે. પોતાના બાળકનું ઘડતર કરવામાં આપણે તૈયાર રહેવાનું છે. પિતાઓ તરીકે વાલો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જોઈએ છીએ તો લુક 2:52 પ્રમાણે કે છે વૃદ્ધિ થઈ, વૃદ્ધિ ત્યાં જોવા મળે છે વાલાઓ. અને વાલાઓ, આ જે અધ્યાય આપણે વાંચ્યું અને ત્યાં આગળ પણ શાસ્ત્ર 78 અને 1 કલમમાં કે તે ત્યાં આગળ પિતાઓને કે છે પડકાર આપે છે. આ અધ્યાયની અંદર પિતાઓને પડકાર આપવામાં આવે છે. પિતાઓ બાળકને ઈશ્વરના નિયમો એને જણાવવા જોઈએ. પિતાઓએ બાળકોને આ અધ્યાય
એમને શિખામણ પણ આપવી જોઈએ, જેથી કરીને આવનાર પેઢી તે પણ કહેશે જાણે, તે પણ તેમના બાળકોને જણાવે અને તેઓ ઈશ્વરના કાર્યોને કહેશે ભૂલી ન જાય, એ ઈશ્વરના કાર્યો કહેશે વિસરી ન જાય. ભલાઓ તેઓ હઠીલા ન બને, તેઓ બંડખોર ન બને. અને એટલા માટે આ અધ્યાયની અંદર, આ શાસ્ત્ર વાંચનની અંદર પિતાઓને કહેશે પડકાર આપવામાં આવ્યો છે. વાલાઓ, જો આપણે પિતા તરીકે આપણે આપણા બાળકોને શિસ્તમાં નહીં રાખીએ તો મારે ને તમારે એ પરિણામ ભોગવવાને માટે તૈયાર રહેવું પડશે. જો આપણે આપણા બાળકોને શિસ્તમાં નહીં રાખીએ, જો આપણે એમને કહીશું નહીં, જો આપણે એમને શિખામણ નહીં આપીએ, તો એના માટે હું અને તમે જવાબદાર વ્યક્તિઓ છીએ. વાલાઓ, આજે આપણે પણ એક આદર્શ પિતા તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ? દેવના વચન પ્રમાણે ચાલવું જોઈએ. પિતાઓએ પણ બહુ સજાગ રહેવાની જરૂર છે. આપણે પણ પિતા તરીકે ખ્રિસ્તમાં ચાલવાની જરૂર છે. ભલાઓ, દેવના પરિવાર તરીકેની ઈશ્વરે વ્યવસ્થા કરી છે. જ્યારે દેવે માણસનું સર્જન કર્યું ત્યારે તેઓએ સ્ત્રી પુરુષ તરીકે એક પરિવારની રચના કરી. આદમ અને હવા પૃથ્વી પરનું પ્રથમ એ આત્મિક પરિવાર હતું. માનવ જાતે દેવે માથે આશીર્વાદ આપી અને તેઓને પૃથ્વી પર કુટુંબ તરીકેનું જીવન આપ્યું. આત્મિક અને શારીરિક વૃદ્ધિ પણ દેવે તેઓને જણાવી કે તમે પૃથ્વી પર વધતા જાઓ. અને દેવની એવી ઈચ્છા હતી કે પૃથ્વી પર માનવ જાત એક આત્મિક પરિવાર તરીકે વૃદ્ધિ પામતું રહે, વૃદ્ધિ પામતું જાય. આ ઈશ્વરની ઈચ્છાઓ હતી આદમ અને હવાને માટે. પણ વાલાઓ, એવું બન્યું નથી. આપણે આગળ જોઈએ તો ત્યાં આગળ કે છે આદમ અને હવાને દેવે પ્રથમ આત્મિક અને દૈહિક મા બાપ તરીકેનું જીવન વાલાઓ આપેલું હતું. જ્યાં સુધી આદમ અને હવા ઉલ્લંઘન કર્યું નહીં ત્યાં સુધી તેઓ આત્મિક જીવન જીવી શક્યા. પણ આદમ હવાના પાપને કારણે એ પ્રથમ પરિવારમાં આત્મિક નુકસાન વાલાઓ આવ્યું. વાલાઓ, આત્મિક પિતા બનવા માટે દેવની વ્યવસ્થાઓનું પાલન કરવું પડે. સારા પિતા બનવા માટે સારું કરવું પડે. યાકૂબના પિતા ઈસાકે પોતાના દીકરાને દેવનો આશીર્વાદ આપવા જ્યારે યાકૂબ પોતાના પિતાને ઘરેથી નીકળ્યો ત્યારે પરમેશ્વરે યાકૂબને દર્શન આપ્યું. જો તમે ઉત્પત્તિના પુસ્તકની અંદર 28મો અધ્યાય 10-12 કે છે, હારાનમાં દેવે રાતના સમયમાં યાકૂબની સાથે દર્શનમાં વાતચીત કરી અને હારૂનના યાકૂબને પ્રથમ દેવ સાથે ઓળખ થઈ અને દેવે પોતે યાકૂબ માટે આત્મિક પિતા થયા અને યાકૂબ સાથે વાત કરી કે છે, જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. અને જણાવ્યું કે પૃથ્વીની રજ જેટલા તારા સંતાનો હશે. વાલાઓ, યાકૂબે મામાને ત્યાં રહીને ઘણી બધી સેવા ચાકરી કરી અને યાકૂબે પોતાના દીકરાઓ માટે દૈહિક પિતાનું કામ કર્યું અને પરિવારમાં દુઃખોમાં એ સમયોમાં પણ સંભાળ લેનાર પિતા તરીકે વાલાઓ, પિતા એ બહુ અગત્યનું સ્થાન છે. પિતા એક અગત્યનું અંગ છે. અહીંયા આગળ આપણે જોઈએ છે કે કેટલી બધી મહેનત, કેટલી બધી સહનશીલતા, કેટલું બધું સહન કર્યું અને પોતાના બાળકોને માટે ભલાવો કરે છે.
વાલાઓ, આજે સવારે પિતાનું મહત્વ વિશે કેટલું રહેલું છે, કેમ કે આપણે જોઈએ છે કે આ દિવસોમાં મોટા ભાગના તમામ જે પેઢીઓ પિતાના નામે પ્રગટ કરવામાં આવે છે. પિતાના નામે પ્રગટ થાય છે. અને સૌથી મૂલ્યવાન બાબત એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરવા માટે પણ પિતાના નામોની પેઢીઓનો ઉપયોગ થયેલો છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તમે જુઓ તો માર્થીને લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 1 થી 16 કલમમાં આ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે સમાજની કુટુંબ વ્યવસ્થામાં જે મહત્વ પિતાનું છે, એટલે કે ખ્રિસ્તી કુટુંબ વ્યવસ્થા, પિતા એક કુટુંબનું શિર છે અને તેઓ આધીન પોતાના બાળકો આધીન થાય છે અને પોતાની પત્ની પોતાના પતિને આધીન બને છે. જ્યારે કુટુંબનું શિર છે ત્યારે પરિવાર એ વાલાઓ તેઓને આધીન બને છે. 1 પિતર અને તેનો 3 અધ્યાય અને 1 કલમ તમે વાંચજો અને ત્યાં તમને માલુમ પડશે. બાલાઓ, આથી આવશ્યક હોય છે કે પિતા પ્રેમપૂર્વક સંચાલન કરનાર અને આશીર્વાદિત હોય છે, કેમ કે બાળકો હંમેશા પિતાના જીવનમાંથી શીખતા અને અનુકરણ કરતા હોય છે. બાળકો હંમેશા પોતાના પિતા જે કંઈ કરે છે એ બાળકો શીખે છે. આપણે જોઈએ છે ઘણા બાળકો, ઘણા પિતાઓ કોઈ વ્યસનમાં હોય તો એનું બાળક એ મોટું થાય ત્યારે એ વ્યસનમાં ઝંપલાય છે, એ વ્યસન કરે છે. ઘણા પિતાઓ વ્યસનમાં હોય છે તો એમના બાળકો, ઘણા બાળકો નથી પણ કરતા. બાળકો, પવિત્ર શાસ્ત્રમાં તે જે પણ જણાવ્યું છે કે પિતાઓને ઠપકો પણ આપે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ બાળકોને માટે પણ સલાહ સૂચન આપવામાં આવે છે, શિખામણ આપવામાં આવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ બાળકોના માટે અને પિતાઓને માટે પણ છે. અહીંયા તમે જુઓ તો એફેસીઓના પત્રની અંદર અને તેનો 6 અધ્યાય અને 4 કલમ કે છે, પિતાઓ તમારા છોકરાને શીળવશો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. વાલા પિતાઓ તરીકે આપણે આપણા બાળકોને ઈશ્વરના ભયમાં ઉછેરવાની જરૂર છે. વાલાઓ, ઉછેરવાની જરૂર છે. વાલો, આપણે એક બીજા પિતાને જોવાના છીએ. કોઈ પણ વ્યક્તિના પિતા બન્યા અગાઉ તેણે પુત્ર તરીકેની ભૂમિકામાંથી પસાર થવાનું હોય છે. જેવો પિતા છે એ પ્રથમ એક જુવાન, એક પુત્ર છે અને ત્યાર પછી લગ્ન કર્યા પછી તેઓ પિતા બને છે અને પુત્ર તરીકેની ભૂમિકામાંથી આપણે પસાર થયા છે અને તેથી તેને આદર્શ પિતા બન્યા. અગાઉ આપણે એક આદર્શ પુત્ર તરીકે બનવું આવશ્યકતા છે અને તે યુસુફના જીવનમાંથી આપણે તે જોઈ શકીએ છીએ. યુસુફના જીવનમાંથી આપણે તે જોઈ શકીએ છીએ કે યુસુફ એ 17 વર્ષ સુધી પિતા યાકૂબની આધીનતામાં જીવન જીવે છે અને તેની શિખામણ તે સાંભળે છે. બોલો, અહીંયા આગળ યુસુફ સંબંધી આપણે જોઈએ તો યુસુફ 17 વર્ષ સુધી પિતા યાકૂબની આધીનતામાં જીવન જીવે છે અને પિતાની જે શિખામણ છે તે સાંભળે છે, તેમજ પોતાના હૃદયમાં વચનો પણ તે સંગળી રાખે છે. ફક્ત પિતાની આધીનતામાં નહીં, પણ જે આકાશમાંનો જે પિતા છે, જેને બનાવ્યો છે, એ પિતાને પણ તે આજ્ઞાધીન બને છે.
એનું પણ તે માને છે, એને પણ તે આધીન બને છે. પરમેશ્વરના ભયમાં તે જીવન જીવે છે. વાલાઓ, આમ યુસુફના જીવનમાંથી આદર્શ પુત્રના લક્ષણો આપણે નિહાળીએ છીએ, આપણે જોઈએ છીએ. અને જેના ઉત્તમ ઉદાહરણો આપણને બાઇબલમાંથી જોવા મળે છે. યુસુફ તેઓના ભાઈની ગુંડાઈની ખબર તેના બાપની પાસે લાવતો. ઉત્પત્તિનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને બીજી કલમમાં યુસુફ એ પોતાના ભાઈની ગુંડાઈની જે ખબરો છે એ તેના પિતાને વાલાઓ આપતો હતો. યુસુફ ગુંડાઈને કેસે ધિક્કારતો હતો અને પરિણામે તેના ભાઈઓની દુષ્ટતા અને ભાગીદારીથી દૂર રહીને તે ઈશ્વરના ભયમાં માનનાર પુત્ર તરીકે હતો. યુસુફને એવું ખોટું નહોતું ગમતું. વાલાઓ, અહીં આગળ આપણે જોઈએ છે પરમેશ્વરનો ભય રાખનાર હતો. અને ત્યાં એ ભય રાખનાર એક પુત્ર તરીકે વાલાઓ આપણે નિહાળીએ છીએ. બીજી બાબત કે પિતા યાકૂબની અધીનતામાં રહેનાર, તેની ચાલમાં ચાલનાર, હું તેને તેઓની પાસે મોકલીશ. અને તેણે યુસુફે કહ્યું, હું આ રહ્યો. ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય અને 13મી કલમ. બોલો, એ પોતાના પિતાને આધીન બને છે. ત્રીજી બાબત કે ઈશ્વરની ઈચ્છાને જોનાર, સાંભળનાર તથા પ્રગટ કરનાર હતો. ઉત્પત્તિ 37 અને 6ઠી કલમમાં એ કે છે ઈશ્વરને જોનાર, ઈશ્વરના વચનો સાંભળનાર, ઈશ્વરની આધીનતામાં રહેનાર એ ઈશ્વર હતો. વાલાઓ, અને આથી વાલાઓ તેણે ભાઈઓ તેનો દ્વેષ કરીને મિધાણીઓને કહેશે તેણે વેચી દેશે અને યુસુફને ગુલામ બનાવી દેવામાં આવે છે. અને મિસ્રમાં પોટીફારને ત્યાં વેચવામાં આવ્યો છે. પણ ત્યાં યુસુફને કારણે દેવ મિસ્રના ઘરને આશીર્વાદ આપે છે અને સર્વ તેની આધીનતામાં સોંપવામાં આવે છે. વાલો, અહીંયા આગળ યુસુફના માટે ખરાબ આયોજન કરવામાં આવે છે. પણ યુસુફ તો ઈશ્વરનો પસંદ કરેલો માણસ, એને તે વેચી દેવામાં આવ્યો. પણ ત્યાં જવાથી ત્યાં તેને હવાલો સોંપવામાં આવ્યો. આગળ આપણે જોઈએ તો વાલાઓ તેના માટે શું થાય છે. પરંતુ ત્યાં આગળ પોટીફારની સ્ત્રી તેના ઉપર ક્રૂરદ્રષ્ટિ કરી અને ખોટા સંબંધ બાંધવા પ્રયત્નો કરે. પરંતુ યુસુફ પાપથી નાસી જનાર અને ઈશ્વરનો ભય રાખનાર, ઈશ્વરને મારનાર પ્રભુનો આશ. તમે જુઓ તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 39મો અધ્યાય અને 9 થી 13 કલમમાં આખી વિગત લખવામાં આવી છે. આથી તેણે ફસાવીને બંદીખાનામાં નાખી દેવામાં આવ્યો છે. પરંતુ ત્યાં પણ દેવ તેને દરોગોની દ્રષ્ટિમાં કૃપા અમારે છે. આ વાલાઓ કેટલું ગજબનું કહેવાય. બંદીખાનામાં નાખવામાં આવે છે, ત્યાં પણ કે છે દરોગા કૃપા આવે છે. અને વાલા સગડા કેદીઓનો ઉપરી બને છે. અને હારૂનને આપેલા શબ્દનો તે ખુલાસો કરી આપે છે. અને મિસ્ર દેશને આવનાર દુકાનની વિપત્તિઓથી બચાવી લેશે. અને આથી હારૂન તેને મિસ્ર દેશનો ઉપરી બનાવી દેશે અને સગડાને
યુસુફની આધીનતામાં સોંપવામાં આવ્યો છે. વલાઓ કેટલું ગજબનું કહેવાય. યુસુફ જુવાન દીકરો, એક યુવાન દીકરાને આવી બધી કપરી પરિસ્થિતિઓમાં નાખવામાં આવ્યો. પોતાના ભાઈઓએ એને વેચી દેવામાં આવ્યો. એના માટે ઘણા બધા એવા આક્રમણો કરવામાં આવ્યા, પણ તે વિશ્વને ઓળખનાર, વિશ્વનો ભય રાખનાર દીકરો. બોલો, એના માટે કેટલું ગજબના કામો દેવ કરે છે. બોલો, બની શકે તો તમે કિશોર છો, તમે જુવાન છો, તમે પણ એક દિવસ પિતા તરીકે અને એક જુવાન તરીકે તમારે આવી ભૂમિકાઓ ભજવવાની છે. પરંતુ તે અગાઉ તમે યુસુફની માફક સારા બનો, દેવનો ભય રાખનાર, ઈશ્વરને માનનાર, આજ્ઞાંકિત પુત્ર બનીને આવનાર પેઢીને માટે આદેશ આપવામાં આવ્યો છે. અને એક આદેશ, તમે પિતા બનો અને બીજાઓને કહેશે તમે નમૂનો આપો. હવે વલાઓ, યુસુફને આવે પિતા તરીકે આપણે જોવાના છીએ. અગાઉ જે જોયું એ યુસુફ એક જુવાન હતો, એના સંબંધી આપણે જોયું. હવે વાલાઓ, યુસુફને પિતા તરીકે જોઈએ. યુસુફના લગ્ન ફારૂને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાત સાથે કરાવ્યા. ઉત્પત્તિનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને 45મી કલમ. અને દુકાળ પડ્યા અગાઉ યુસુફ નામે દીકરા જન્મ્યા. તે આસ્તાનને પેટે થયા અને તેણે જયેશ દીકરાનું નામ મનાસા પાડ્યું. બીજા દીકરાનું નામ તમે એફ્રાઈમ પાડ્યું. વલાઓ, પર ભૂમિમાં, પર જગ્યાઓમાં ગુલામ તરીકે વેચાયેલા યુસુફને દેવની કૃપા મળશે. કારણ કે મિસ્ર દેશમાં જે સન્માનીય પદવી પ્રાપ્ત થઈ. એટલું જ નહીં, પણ વાલાઓ, તમે હું ને તમે જોઈએ તેના દાંપત્ય જીવનની અંદર પણ ઈશ્વરે 2 બાળકો આપ્યા. કેટલો ગજબનો આશીર્વાદ કહેવાય. વાલાઓ, એક પિતા તરીકે અનેક પડકારોનો સામનો કરવાનો હતો. તેમ છતાં તે પોતાના બાળકોને સાચા ઈશ્વરનું વાલાઓ શિક્ષણ આપ્યું. સાચા દેવનું ભય રાખવાનું તેણે શીખવ્યું. વિદુષી મધ્યે પણ તેના બાળકોને આ જ્ઞાન પૂરું પાડે છે. આ વાલાઓ ખરા પિતાનો નમૂનો પૂરો પાડે છે. આજે વાલાઓ, હું અને તમે આપણા બાળકોને યુસુફની જેમ નમૂનો આપીએ છીએ. શું આપણે એ વારસો આપીએ છીએ? બલવ, એ નમૂનો, એ વારસો આજે આપણા બાળકોને મારે ને તમારે આપવાની જરૂર છે. આજે હું ને તમે બાળકોને કયો વારસો, કયો નમૂનો આપીએ છીએ? આજે મને કહેવાનો કેમ કે સારા બાપ એ પોતાના બાળકોને સારો વારસો આપી આવે છે. તમારે ને મારે પણ આપણે બાળકોને સારા આશીર્વાદો આપવા માંગો છો તો તમે ઈશ્વરને પસંદ પડે એવા પિતા બનવાની જરૂર છે. અને ત્યારે જ વાલાઓ આપણે આપણા બાળકોને આશીર્વાદ આપીશું. લેવીઓનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 1 થી 13 કલમ જ્યારે તમને સમય મળે ત્યારે વાલાઓ તમે વાંચીશું. વાલાઓ, આજે ખાસ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ
તમે પિતા સાથે રહેશો. તમારા પિતાની સાથે જુવાનો વાત કરો, પિતા તમને કઈ તકલીફ છે? જ્યારે તમે તમારા પિતાને આ પ્રમાણે વાર્તાલાપ કરશો ત્યારે તમારા પિતાને બહુ આનંદ થશે. અને યુવાન તરીકે, એક બાળક તરીકે તમારી ફરજ છે, ભલાઓ પિતા એક આપણા માટે ગાઈડલાઈન છે. આપણા પિતા એ આપણને સાચા માર્ગ ઉપર દોરનાર છે, એ સાચું શિક્ષણ આપનાર છે. તમે જુઓ તો ગીતશાસ્ત્ર તેનો 32મો અધ્યાય અને 8મી કલમમાં પિતા વાલાઓ એ આપણું પોષણ કરનાર છે. પિતા એ કુટુંબના વડીલ તરીકે આપણને મૂકેલા છે. અને વાલાઓ આજના વચનો મારફતે જો આપણે એ પ્રમાણે કરીશું તો ચોક્કસ આપણે આ પિતૃશ્રી દિન વાલાઓ ઉજવ્યો છે તે સફળ બનશે. દર સાલ આપણે આપણા પિતાને ગુલાબ આપીએ છીએ, બુક્કી આપીએ છીએ, કોઈ ગિફ્ટ આપીએ છીએ. પણ હું માનું છું કે આ વર્ષે તમે સાચા નિર્ણય સાથે લઈ અને આ ફાધર્સ ડે ઉજવો. જુવાનો અને બાળકો, તમે તમારા પિતાની આગળ આ પ્રમાણે કહો, પિતા હું આજે હું નિર્ણય લઉં છું કે હું સારો અભ્યાસ કરીશ. પિતા હાસ્યમાં મોબાઈલ વાપરીશ નહીં. પિતા હું આજથી આ ગેમ રમીશ નહીં. પિતા હું આજથી કોમ્પ્યુટર ચાલુ કરીશ નહીં, અથવા કોમ્પ્યુટર પર હું કોઈ પણ બાબત જોઈશ નહીં. જે મારે અભ્યાસ માટેનું છે તે જ હું જોઈશ. આ નિર્ણય સાથે તમે તમારા પિતાની આગળ વાત કરો અને તે સાથે એ પ્રમાણે એ પણ કહો કે હવે પછી પિતા હું દરરોજ બાઇબલ વાંચીશ. પિતા હું દરરોજ પ્રાર્થના કરીશ. પિતા લોકડાઉન પૂરું થયા પછી પ્રભુ ઘર ખોલવામાં આવશે ત્યારે હું દર રવિવારે પ્રભુના ઘરમાં રહીશ. પિતા હું મા બાપનું સન્માન કરીશ. અને આ પ્રમાણે કરશો તો ચોક્કસ એ પિતૃશ્રી દિન વાલાઓ સફળ બનશે. ગિફ્ટથી, બુકે આપવાથી, ફૂલ આપવાથી એ સન્માન મળે છે, પણ જે ખરી બાબતો છે એ આ છે. અને વાલાઓ જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે ચોક્કસ એ આપણો ફાધર્સ ડે સફળ બનાવશે. અને હું માનું છું કે આજના વચન મારફતે ચોક્કસ ઘણા બધા જુવાનો, ઘણા બધા બાળકો પોતાના જીવનમાં એ પરિવર્તન લાવશે. અને એક સારા જુવાન તરીકે, એક સારા બાળક તરીકે તેમનો પરિચય થશે. વાલાઓ આજે સવારે મારી મને શુભેચ્છાઓ છે, મારી પણ પ્રાર્થનાઓ છે કે પ્રભુ તમને બધાને આશીર્વાદ આપે, દરેક પિતાઓને આશીર્વાદ આપે, દરેક મંડળીના લોકોને આશીર્વાદ આપે. અને મારી શુભેચ્છાઓ છે આ પ્રમાણે છે. પ્રભુ દરેક વિશ્વના પિતાઓને આશીર્વાદ આપે. આમેન. પ્રભુ મુક્તિ પહોંચને આશીર્વાદ આપે. આમેન. પ્રભુ નડિયાદ સેન્ટર કોરને આશીર્વાદ આપે. આમેન. ફરી એકવાર નડિયાદ સેન્ટર કોરના પ્રત્યેક વડીલોને પિતા સમાન છે એ પ્રત્યેકને મારી શુભેચ્છાઓ છે અને મારી પ્રાર્થનાઓ છે. પ્રભુ તમને બધાને આશીષ લીધું. આવું પ્રાર્થના કરો આપણા મસ્તકો પર અને દરેક પિતાઓને માટે આપણે પ્રાર્થના કરવાની છે. સર્વશક્તિમાન અમારા આકાશવાસી સનાતન જીવન અને કૃપાળુ પ્રેમાળ પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજના ફાધર્સ ડે નિમિત્તે સુંદર વચનોનું મનન કરવામાં આવ્યું. જે બાબતો પિતાઓને લગતી હતી,
જે બાબત બાળકોને લગતી હતી એ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી આપવામાં આવ્યું છે. અને આજના વચન મારફતે જે બાળકોને સુધરવાનું છે તે પોતે સુધરી શકે, જે પિતાઓને સુધરવાનું છે તે પિતાઓને સુધરી શકે. અને આ મારફતે એ પરિવારોમાં ઈશ્વરનો મહિમા, ઈશ્વરને માન અને મહિમા આપવામાં. પ્રભુ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. વિશ્વભરના દરેક પિતાઓને પુષ્કળ આશીર્વાદ આપો. નડિયાદ સેન્ટર કોરના પ્રત્યેક પિતાઓને પણ પ્રભુ આશીર્વાદોથી ભરી દે. પ્રભુ તેમને પુષ્કળ સામર્થ્ય આપે. પ્રભુ તેમનો સહાય અને મદદ છે. પ્રભુ મારી ખોજને પણ આશીર્વાદ આપે, જેથી કરીને આ એક પિતાને સન્માન કરવા માટે ફાધર્સ ડે આપવામાં આવ્યો છે. અને આ દિવસને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારા બધાને તેનો સહાય મળે છે. ઈસુ પ્રભુના નામે અમારી આ પ્રાર્થના છે. માટે પ્રભુ અમારું સાંભળો અને તેને માન્ય આમેન. આકાશ મારા તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં એમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી નોકરી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીઓને માફ કરો, અને અમને મનુષ્યનો નહીં ગુનાહીથી અમારે શુક્ર કરો. તેમ રાજ્ય પરાક્રમ અભિનય કાળ સુધી તમારો છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, દેવ બાપનો પ્રેમ, આ પ્રભુ પવિત્ર આત્માની સંગત અને તેની દોરો વિશેષ કરીને આજના દિવસને માટે દરેક પિતાઓની સાથે અને દરેક બાળકોની સાથે હમણાંથી સદા અને સર્વદા સુધી. આમેન. Thank you, Jesus.